નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. હું છું આપના સાથે પાર્થ ગિલહોર. સૌથી પહેલા વાત દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના કાળી ગામની, જ્યાં એક યુવતીના અપહરણની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. નરસિંહ કયું ગામ? કાળી ગામ ગુજર. શું ઘટના બની? હવે આ અમારા ગામના ભાઈ મારી છોકરીને ઉપાડી ગયા 27 તારીખે સાંજે. તો પછી એને 2 દિવસ ખરોડ ગામમાં રાખી, 1 દિવસ બીજા ગામમાં લઈ ગયા, ત્યાંથી પછી 10 દિવસ પાવડી ગામમાં રાખી. પછી ત્યાંથી પોલીસ સ્ટેશન આ લોકોએ સોંપી છે. તો મને જાણ નથી કરી, મને ખબર નથી. પછી ત્યાંથી પોલીસ ચોકીમાંથી અહીંયા આપણે સખી મંડળમાં આપી દાહોદ. તો ત્યાંથી ફોન આવ્યો તો અમને ખબર પડી. તો હું મારી છોકરીને છોડાવવા માટે આજે અહીંયા આવ્યો. ક્યારે અને કેટલા વાગે ઘટના બની હતી તમારી સાથે? આપણે પહેલે દિવસ સાંજે 7 વાગે. તમને કેવી રીતના ખબર પડી કે આ ઘટના આવી રીતે બની છે? તો પછી અમારા ગામમાં એ લોકોએ ફોન કર્યો કે એમની છોકરી ઉપાડી ગયા છે. ઉપાડનાર કેટલા જણ હતા? ઉપાડનાર 3 જણ. શું નામ છે એમનું? એમનો શૈલેષ અને બીજું કોણ? રોશની શું નામ? શૈલેષ. પછી આ જે છોકરીના પપ્પા જોડેથી આપણને જાણવા મળ્યું અને આપણે છોકરી જોડે પૂછીએ કે સત્ય હકીકત ઘટના શું છે. આપનું નામ? રોશની. શું થયું તું તમારી જોડે? મારી જોડે એવું થયું હતું કે મારા મમ્મી પપ્પા મારા ઘરે નતા, હું લાકડા લેવા જતી મારમાં, ત્યાં એ છોકરાઓ આયા 3 જણા, તો ગાડીમાં જબરજસ્તી મને બેહાડીને લઈ ગયા બગાડી. કેટલા જણ હતા? 3 જણા હતા. શું લઈને આવ્યા હતા? સ્કોર્પિયો લઈને આવ્યા હતા. સ્કોર્પિયો નો નંબર યાદ છે તમને? યાદ નથી. તો એના માટે તમે શું કર્યું? એના માટે અમે તો પછી જાણ કરી, હવે ગામના જાણ કરી કે ભાઈ તમારી છોકરી અહીંયા છે. તો પછી અમે અરજી આપી લીંબડી. લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા તમને શું કહેવામાં આવ્યું? કે અમે ગયા તે દિવસે આજે છોકરી તો અહીંયા હાજર નથી કરી એવું કીધું અમને. તો 3 દિવસ અમે લીંબડી રખડીને પાછા આવ્યા. તો આપને પોલીસ વિભાગને તંત્રને શું કહેવા માંગશો? તો હવે સાહેબ મારી છોકરી તો અહીંયાથી મેં છોડાવી દીધી છે. એ લોકોએ અહીંયા આપી દીધી સખી મંડળમાં. ત્યાંથી મેં આજે મારી છોકરી છૂટી કરી. તો આનામાં કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે તમે શું કહેશો? સાહેબને હવે સાહેબ એ નિરાકરણ કરે કે આ છોકરીને શું કરવું છે. આ લોકો સામેવાળા લોકો ધમકી આપે છે કે અમારે નથી રાખવી, નથી લઈ જવી, છોકરીને નથી રહેવા દઈએ, અમે ઘરમાં ના ભરાવા દઈએ, એવી રીતે ધમકી કરે છે છોકરીને. આ છોકરીના ફાધર જોડેથી જાણ્યું અને ખરેખર તો આ બહુ દુઃખદ ઘટના કહેવાય છે. આના માટે જે તે આપણે પોલીસ સ્ટેશનમાં 2 થી 3 દિવસ માટે અમને અરજી પણ આપેલી હતી, તો તેના દ્વારા કંઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી. તો હાલ એ વ્યક્તિત્વ અને એમના પરિવારજનો સાથે હાલ એસપી ઓફિસમાં આવ્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. જે એમની જોડેથી જાણીએ શું કેવું છે અને પોલીસ સ્ટેશનની અંદર શું ઘટના ઘટી એમની જોડે અને પછી એમને શું પગલું લેવું પડ્યું જાણીએ. નમસ્કાર, આપનું નામ? નમસ્કાર, ભાભોર નિલેશ કુમાર સગનભાઈ. તમે છોકરીને શું લાવ્યું? એનો કાકા લાગ્યું. શું કેવું છે તમારું આ ઘટના વિશે? આ ઘટના વિશે એવું કે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ સાહેબ. તો તમે જે તે પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે ફરિયાદ આપી, ત્યાં તમને શું કહેવામાં આવ્યું? અમે જે તે પોલીસ સ્ટેશને ગયા હતા, મેરાકડી ગયા હતા, એના બાદ અમે લીંબડી પણ ગયા હતા. અમારી ફરિયાદ અરજી પણ લીધી એ લોકોએ, પણ અમને યોગ્ય કાર્યવાહી કશું કરી નહીં. તો તમે શું કહેવા માંગશો તંત્રને? તંત્રને એવું કહેવા માંગે અમને યોગ્ય ન્યાય અપાવે. તો ત્યાં પોલીસ સ્ટેશને તમને શું કહેવામાં આવ્યું? પોલીસ સ્ટેશન અમને બોલાયા તો છોકરી અહીંયા હાજર નથી કરી આ લોકોએ એવું કીધું. તમે પાછા આવ્યા. હા, અમે તે દિવસ ગયા તો તે દિવસે અમને કીધું કે છોકરી પોલીસ સ્ટેશને હાજર કરી છે. તે દિવસ અમે ગયા તો છોકરીને હાજર કરી નથી, તો અમે ત્યાંથી પાછા આવી ગયા. છોકરી જોડે આવું કૃત્ય ઘટ્યું, ઘટના ઘટી, તમને ખ્યાલ કઈ રીતે આવ્યો? અમને ગામવાળા થ્રુ સમાચાર મળ્યા, એમ ગામ થ્રુ. ઓકે, આ એમના કાકાએ કીધું એ પ્રમાણે એમની વાત સચે છે અને આ હકીકત ઘટના આની અંદર આરોપીને કડકમાં કડક કાર્યવાહી થાય અને થાય એવી રીતે જે તે પરિવારજનોનો આક્ષેપ છે.
પોલીસ સ્ટેશનમાં કે અમને ન્યાય મળવો જોઈએ. ધન્યવાદ.